નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છેલ્લા લેક્ચરની અંદર ધોરણ 8 હિન્દી વિષયની અંદર આપણે છે તે આપણે અહીંયા ઈદગાહ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। આજના લેક્ચરની અંદર આપણે છે એ આપણે જ્યાં આપણે અટક્યા હતા ત્યાંથી આપણે આજે આગળ અભ્યાસ કરવાનો છે। હું તમારી પાસે અપેક્ષા રાખું છું કે તમે તમારી સાથે વિડીયોની સાથે ટેક્સ્ટ બુક પણ રાખીને બેઠશો, જેથી કરીને આપણને અમુક શબ્દની ખ્યાલ આવે કે સમાનાર્થી કયો છે, મહાવરો કયો છે, વિરુદ્ધાર્થી શબ્દ કયો આવશે, તો એ શબ્દ આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ। તો હવે આજના લેક્ચરની અંદર આપણે સૌથી પહેલાં આપણે જોઈએ તો ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે જે હામિદ હોય છે તે પોતાની દાદી સાથે રહેતો હોય છે, અને હામિદ જ્યારે પોતે મેળામાં જાય એ સમય દરમિયાન એમના દાદી એમને 3 પૈસા છે એ પોતે આપતા હોય છે। મેળાની અંદર હામિદ જાય છે, પોતાના મિત્રો મોહસિન, નૂરે, આ બધા એમના મિત્રો હોય છે, અને તમામ મિત્રો છે એ પોતે અલગ અલગ મેળામાં એ પોતે છે ચીજ વસ્તુઓ, રમકડા, મીઠાઈઓ, આ બધી વસ્તુઓ પોતે ખરીદતા હોય છે। તો એવા સમય દરમિયાન જે હામિદ હોય છે એ હામિદ પોતાની પાસે જે 3 પૈસા હોય છે એ પોતે આવી બધી વસ્તુઓની અંદર પોતે છે એ ખર્ચો કરતો નથી, અને પોતાની પાસે છે 3 પૈસા બચાવીને રાખે છે। પછી અમુક મેળાની અંદર દુકાનો ઉપર જાય છે, એ સમય દરમિયાન એક લોખંડની દુકાન આવે છે। એ સમયની અંદર પોતે ત્યાં એ પોતાની દાદી જ્યારે રસોઈ બનાવતી હોય છે અને રોટી ઉપર તવા ઉપરથી જ્યારે રોટી ઉપર નીચે ઉતારે એ સમય દરમિયાન એમના દાદી છે એ દાજી જતા હોય છે, તો એ ચિત્ર એના માનસપટ ઉપર ઉપસ્થિત થાય છે। એ સમય દરમિયાન એ ચીમટો લેવાનું માટેનું છે પોતે વિચારે છે, અને જ્યારે ચીમટો ખરીદે છે એ સમય દરમિયાન એમના મિત્રો છે બધી જ વસ્તુઓ, એટલે કે જે એમને રમકડા ખરીદ્યા હોય એમના મિત્રોએ, એ બધી વસ્તુઓ છે એ પોતે એકબીજા સાથે બદલવા માટેની છે આપસની અંદર વાતચીત કરતા હોય છે। ત્યાં સુધી આપણે જોયું હતું। હવે આજના લેક્ચરની અંદર આપણે જોઈએ કે चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे हैं, फिर मेले से बहुत दूर निकल आए हैं। હવે શું કીધું એણે કે ચીમટેને સભી કો મોહિત કરી લીધા, એટલે કે પોતે જ્યારે ચીમટો જે હતો એ ચીમટાની અંદર એણે પોતે જણાવ્યું કે આ ચીમટો જો એને હાથમાં અંદર રાખો તો બાપ ફકીર માટે ખંજરીનો ઉપયોગ થઈ શકે, એક ખંજરી ઉપર મારે તો ચામડાની જે ચામડું હોય છે એને પણ પોતે છે ફાડી શકે છે, અને અગ્નિમાંથી જ્યારે પોતે દેવતો કાઢવાનો હોય દેતવા, એ દેતવા કાઢવા માટે પણ એમનો ઉપયોગ થાય છે। તો આવા અલગ અલગ કામ માટે છે એ ઉપયોગ કરે છે, અલગ અલગ કામમાં આ ચીમટો છે એ પોતે એને ઉપયોગ બતાવે છે। તો આ જે ચીમટો જે હામિદે ખરીદ્યો હતો એ ચીમટો હામિદે ખરીદના લીધે થઈને બધાના મિત્રોનું એ ચીમટાએ છે પોતાનું મોં એને છે આકર્ષી લીધું હતું, અને હવે પણ પૈસા પણ કોઈ બધા પાસે ખૂટી ગયા હતા, એટલે એ પૈસા ખૂટી જવાના લીધે થઈને એ બધા જ મિત્રો છે એ પોતે ત્યાંથી મેળાની બહાર એટલે કે ઘણા દૂર ચાલ્યા જાય છે। ધૂપ તેજ હો રહી હે, ઘર પહોંચને કી જલ્દી હે, દિવસ સમય પસાર થતો જતો હતો અને ધૂપ એટલે કે તડકો પણ ખૂબ જ વધી રહ્યો હતો, અને બધાને ઘરે પહોંચવા માટે છે એ બધા એકબીજા સાથે જલ્દીમાં ઉતાવળ કરતા હતા। અને સાથે बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता, हामिद ने है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे। कोई पण बड़ा व्यक्ति हो, वृद्ध माणस हो, उम्रमा मोटा माणस हो, एनी पासे आपणे जो आवे चिमटो खरीदवा माटे आपणे एनी पासे जिद करीए, અને જીદ કર્યા પછી પણ જો એની પાસેથી કાંઈ આપણને મળતું નથી હોતું, તો એવા સમય દરમિયાન છે હામિદ ખૂબ જ ચાલાક હતો, હોશિયાર બાળક હતો, અને હોશિયાર હોવાને લીધે થઈને પોતાની પાસે જે 3 પૈસા હતા એ 3 પૈસા છે એ પોતાને દાદી માટે છે એ પોતે બચાવી રાખે છે। અને ઉપરાંત औरों ने 3-3, 4-4 આને पैसे खर्च किए पर कोई काम की चीज न ले सके। અને જે મારા બધા મિત્રો હતા એ પોતે જણાવે છે કે એણે બધા 3-3, 4-4 પૈસા છે પોતે રમકડા ખરીદવામાં, પોતે ચકડોળમાં બેઠવા માટે, આવા બધા વસ્તુઓની અંદર ખરીદવા માટે એણે પોતે છે એ આખા બધા પૈસા ખર્ચી નાખ્યા હતા, પરંતુ અને કોઈ પણ કામની ચીજ વસ્તુઓ પોતે છે એ ખરીદી શક્યા નહીં। हामिद ने 3 पैसों में रंग जमा लिया, सच्ची तो है कि खिलौना का क्या भरोसा। અને હામિદ પાસે જે 3 પૈસા હતા, બાકીના બધા પાસે 15 પૈસા, 10 પૈસા, 8 પૈસા, 9 પૈસા એવું હતું, પરંતુ હામિદ પાસે જે 3 પૈસા હતા એ 3 પૈસાએ બધાનું એણે પોતે મોં આકર્ષી લીધું હતું, અને એણે જેટલા બધા પૈસા ખરીદ્યા હતા એમના બધા મિત્રોએ એ પૈસા મિત્રો ખરીદી લીધા પછી પણ એને એક પણ ચીજ વસ્તુ એ પોતે છે ઉપયોગી ચીજ વસ્તુ પોતે ખરીદી શક્યા નહીં। અને સાથે કહે છે કે સચ્ચી તો હે કે ખિલોના કા ક્યાં ભરોસા, અને સાચી વાત તો છે જ કે તમે જે રમકડા ખરીદ્યા છે તો એનો તમે ભરોસો શું કરી શકો, ગમે ત્યારે જમીન ઉપર પડ્યું હોય તો તેમના ટુકડા થઈ જાય, એ રમકડા ઉપર પાણી પડે તો એનો જે રમકડાનો રંગ હોય છે, કલર હોય છે તે જતો રહે છે, અને ઉપરાંત
આવી બધી વસ્તુ રમકડાનો પણ કોઈ પણ જગ્યાએ એનો ઉપયોગ ચીજ વસ્તુઓમાં ઉપયોગ થઈ શકતો નથી. એટલે સાચી વાત જ છે કે તમે રમકડાનો કોઈ પણ સંજોગો ઉપર તમે ભરોસો કરી શકો નહીં. टूट फूट जाएंगे, हामिद का चिमटा बना रहेगा बरसों. रमकड़ा जे આપણે જમીન ઉપર પડે, મેં તમને જણાવ્યું તેમ કે એની ઉપર પાણી પડે તો રંગ પોતે જતો રહે છે રમકડાનો, જમીન ઉપર પડે તો ટુકડા ટુકડા થઈ જાય. પરંતુ હામિદનો જે ચીમટો હતો એ ચીમટો એ તો વર્ષો સુધી છે એમને એમ અખંડ રહેશે. साथ ही साथ मोहसिन ने कहा जरा अपना चिमटा दो हम भी देखे तुम हमारा भिस्ती लेकर देखो. શું કીધું એણે મોહસિને કે તું મને તારો ચીમટો બતાડ અને હું તારો છે મેજર રમકડું લીધું ભિસ્તી, તે ભિસ્તી હું તને બતાડું. મોહમ્મદ और नूरे ने भी अपने अपने खिलौने पेश किए. કારણ કે જ્યારે હામિદ જ્યારે પોતે કાંઈ ખરીદી લીધો નહીં ત્યારે હામિદને કોઈ એમના મિત્રો મોહસિન, નૂરે અને સાથે સાથે મોહમ્મદ એમને ક્યારે એમને જે ખરીદેલા રમકડા એની સમક્ષ ક્યારે રજૂ કર્યા નહોતા. પરંતુ થાય છે કેવું, પણ એ જ્યારે થાય એટલે એ પોતે જ્યારે હામિદ આવો ચીમટો ખરીદે છે અને જ્યારે પોતાનું મોહ આકર્ષી લે છે એ સમય દરમિયાન પોતે એ આખા બધા જ રમકડા મોહસિન, નૂરે, મોહમ્મદ એના જે રમકડા હતા એ પોતે મોહસિન હામિદની સમક્ષ રજૂ કરે છે. हामिद को कोई शर्तों को मानने में कोई आपत्ति न थी. चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी में हामिद के हाथ में आए. कितने खूबसूरत खिलौने थे. એકબીજાની વસ્તુ એકબીજા પાસે થઈને પસાર થઈને હામિદ પાસે આવતી હતી. હામિદનો જે ચીમટો હતો એ બધા જ મોહસિન પાસે ગયો, મોહસિન પાસેથી મોહમ્મદ પાસે ગયો, મોહમ્મદ પાસેથી નૂરે પાસે ગયો. એમ બધાના હાથમાં થઈને અંતે પોતે હામિદના હાથમાં આવે છે. એવી જ રીતે મોહસિન, મોહમ્મદ અને નૂરેના જે રમકડા હતા એ બધા વ્યક્તિઓ બધા જ મિત્રો પાસેથી પસાર થઈને અંતે હામિદના હાથમાં આવે છે. અને હામિદ આ રમકડાને જોઈને જ પોતાના મોઢામાંથી શબ્દ નીકળે છે કે કેટલા ખૂબસૂરત છે એ રમકડા હતા. रास्ते में मोहम्मद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए. उसके बाप ने केले खाने को दिए. मोहम्मद ने केवल हामिद को अपना साथी बनाया. उसके अन्य मित्रों मुंह ताकते रह गए. यह चिमटा का प्रभावित था. मुंह ताकते रहना એટલે કે એક નજરે से देख लेना. એટલે એ પોતે આખી છે એ પોતે જણાવે છે. શું કીધું એણે? એ પોતે આખા એને એકબીજાના મિત્ર બનાવે છે. ભૂખ લાગી હતી, એમના પપ્પાએ છે એમને ખાલી રમકડા છે એ ખરીદવા માટે નહીં પરંતુ કેળા ખાવા માટે છે એણે આપ્યો હતો. એટલે બધા જ મિત્રો છે એક મુંહ તાકતે રહી ગયા, એટલે કે બધા જ મિત્રો એકદમ ચકિત થઈ ગયા. તો શબ્દાર્થી અહીંયા મુહાવરો શબ્દ આવે છે मुंह ताकते रहना, चकित होना. चकित होना એટલે એ બધા છે એ એને પોતે એકબીજા સામે જોઈ રહે છે. અને મોહમ્મદ જે છે એ મોહમ્મદ ખાલી એમનો સાથી છે, હામિદને પોતાનો ખાલી સાથી બનાવે છે, એટલે કે પોતાનો મિત્ર બનાવે છે. અને સાથે સાથે બધા જ મિત્રો છે એકબીજા મોહમ્મદ અને હામિદ સાથે છે બધા એકબીજા સામે જોઈ રહે છે. હવે પછી આગળ જોઈએ આપણે તો 12 બજે से गारे में हलचल मच गई थी. એટલે 12 બજે ગયા હતા એ સમય દરમિયાન ગામની અંદર છે હલચલ થવા માંડી હતી. કારણ કે તડકો ખૂબ જ થઈ રહ્યો હતો અને આ તડકો થઈ રહ્યો એના લીધે થઈને પોતે છે બધાને ઘરે જવા માટેની ઉતાવળ હતી. એટલા માટે થઈને પોતે છે ગામની અંદર આખી હલચલ શરૂ થઈ ગઈ હતી. मेले वाले लौट आए. मोहसिन की छोटी बहन ने दौड़कर भिस्ती उसके हाथ से छीन लिया और मारे खुशी की उछली तो मियाँ भिस्ती नीचे आ रही और सूरलोक सिधारे. सूरलोक सिधारे એટલે કે મર જાના. सूरलोक सिधारे એટલે કે મર જાના. सूरलोक सिधारे मर जाना. એટલે જેવી રીતે બધા જ એમના મિત્રો ઘરે આવે છે એ સમય દરમિયાન એક મોહસિન હોય છે, એની મોહસિન છે એની છોટી બહેન છે એ દોડીને, એની નાની બહેન હોય છે એ નાની બહેન દોડીને જે એની સામે મોહસિનના હાથમાં ભિસ્તી નામનું રમકડું હતું એ ભિસ્તીને પોતે છે ઝડપથી એના હાથમાંથી લઈ લે છે. અને ઝડપથી હાથમાંથી લેવાની સાથે એ રમકડું જમીન ઉપર પડે છે અને જમીન ઉપર પડવાની સાથે જ એ રમકડાના ટુકડે ટુકડા થઈ જાય છે. એટલે કે सूरलोक सिधारे એટલે કે મર જાના. એટલે કે એ જે ભિસ્તી નામનું રમકડું હતું તે ત્યાં ટુકડે ટુકડો થવાથી નાના નાના ટુકડામાં અંબર વિભાજિત થઈ જાય છે અને ત્યાં તે રમકડાનો છે પોતે પોતાનો જીવ ગુમાવી બેઠે છે. मियाँ नूरे ने केवल वकील का अंत इससे भी ज्यादा गौरव भरा हुआ. वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते. उनकी मर्यादा का विचार तो करना ही होगा. જે જમીન હોય છે
અને નૂરે જ્યારે વકીલને પોતે પસંદ હોય છે એ સમયે વકીલ પોતે ખરીદે છે, વકીલના જે પહેરવેશ એ પોતે ખરીદે છે અને ઘરે આવીને પોતે પહેરવેશ પહેરે છે. પહેરવેશ પહેરતાની સાથે એ પોતે છે એ ત્યાં જમીન ઉપર કે ગમે ત્યાં જગ્યાએ પોતે બેઠી શકે નહીં, એની મર્યાદાનો એને પોતે વિચાર કરવો પડે. અને સાથે દીવાર મેં ભી 2 खुटिया गाड़ी गई, उन पर लड़की या एक पटारा रखा गया था. એટલે એ પોતે આખા જે છે એની ઉપર જ્યારે બેઠાડવામાં આવે છે જમીન ઉપર, ત્યારે એ પોતે છે વકીલનો પહેરવેશની સાથે એ પોતે જમીન ઉપર છે એ પોતે બેઠી શકતી નથી. શા માટે? કારણ કે વકીલ છે એ ગમે ત્યાં ગમે તે જગ્યા ઉપર બેઠે નહીં, એને કાયદાનું અને એની સાથે મર્યાદાઓનું પણ એને ધ્યાન રાખવું પડે છે. પટેરે પર કાગજ એક કાલીન બિછાયા ગયા. वकील साहब राजा भोज की भोंती सिंहासन पर बिराजे. અને સાથે નૂરે ને ઉन्हें पंखा झूलना शुरू किया. પોતે બેઠે છે અને પોતાના રાજ સિંહાસન ઉપર રાજાને જ્યારે બેઠાડે અને એમના જે કર્મચારીઓ હોય છે, સાથીઓ હોય છે, જેમ રાજાને પવન નાખે છે એમ જ્યારે નૂરે વકીલ પોતાની જગ્યા ઉપર બેઠે એ સમય દરમિયાન પણ પોતે એને પંખો ચાલુ કરે છે. અને સાથે સાથે પોતે એ જણાવે છે. અને તદુપરાંત वकील साहब राजा भोज की भोंती सिंहासन बिराजे, नूरों ने उन्हें पंखा झालना शुरू किया. अदालत में खसकी टुटिया और बिजली के पंखे होते. अदालतની અંદર આપણે જોઈએ તો અદાલતની અંદર પંખા ને એવું બધું આપણને ખાસ કરીને જોવા મળતું હોય છે જૂના સમયનું. તો એવી સમય દરમિયાન અદાલત में उसी खसकी काटिया और बिजली के पंखे होते. એટલે કે જે લાકડાની ખુરશી હોય છે, અદાલતની અંદર લાકડાની પાટલી હોય છે, ખુરશી હોય છે, અને સાથે સાથે એની જે પંખા હોય છે તે પણ એક જૂના સમયના પંખા છે એ તમને જોવા મળતા હોય છે. क्या यहाँ मामूली पंखा भी नहीं हो? बांस का पंखा आया और नूरे हवा ने लगी. શું અહીંયા વાંસનો પંખો પણ તમને જોવા ન મળે? એટલે વાંસ આવવાની સાથે જ છે એ પોતે નૂરે છે એને પોતે પંખા નાખવાનું છે એ ફરીવાર પાછું ચાલુ હવા નાખવા માટેનું ચાલુ કરે છે. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे हो और उनका माटी का चोला माटी में मिल गया. फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब के अस्थियां धूर पर जल दिया. मातम એટલે કે શોક, સમાનાર્થી શબ્દ આવે છે માતમ. કયો શબ્દ આવે છે? માતમ. માતમ એટલે કે શોક. જ્યારે કોઈ પણ માણસ મૃત્યુ પામે અને મૃત્યુ પામે એ પછીનું જે વાતાવરણ હોય છે, ગમગીન વાતાવરણ, શોકવાળું વાતાવરણ હોય છે, એને શું કહેવામાં આવે છે? માતમ કહેવામાં આવે છે. એ સમય દરમિયાન શું કહે છે કે વકીલ સાહેબ सर्ग शोक से मृत्यु सवाल, क्या यही मालूम पंखा नहीं? बांस का पंखा आया और नूरे ने हवा करने लगा. मालूम नहीं कि पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्यु लगा आ रहे हो. શું કે ખબર નથી પડતી કે આ પંખાની હવાથી, પંખાની ચોટના લીધે થઈને જે વકીલ હતો એ વકીલ છે એ પોતે સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં આ રહ્યો અને આવી રહ્યો છે. અને સાથે ઉનકા માટી કા ચોલા માટી મેં મિલ ગયા હતા. માટીનો જે ટુકડો હતો એ માટીની અંદર પોતે ત્યાં મિલાઈ જાય છે. અને માટી કા ચોલા માટી સે મિલના એટલે કે મર જાના, નષ્ટ હો જાના. માટી કા ચોલા માટી સે મિલના. માટી કા ચોલા माटी में मिल जाना એટલે કે નષ્ટ હોના, મર જાના. એટલા માટે એક વસ્તુ છે, એક માટીની અંદર બીજે માટીની અંદર જ્યારે વસ્તુ ભેળવવામાં આવે એટલે પોતે શું કહે છે કે માટી કા ચોલા માટી મેં મિલ જાના એટલે કે નષ્ટ હોઈ જાય છે. એટલે આ પંખાની હવાને લીધે થઈને કે પંખાની ઝાપટના લીધે થઈને એ પંખા જે ચોટ લીધી હતી એના લીધે થઈને વકીલ છે સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં આવી રહ્યો હોય એવો છે એ પોતે એક અહેસાસ, એવો એક પોતે અનુભવ કરતા હોય છે. અને ફિર બડે જોર શોર સે માતમ હુઆ ઓર વકીલ સાહેબ की अस्थियां घूरे पर डाल दी गई थी. અને એ પોતે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામ્યાના લીધે થઈને પોતે આખા બાજુના વાતાવરણની અંદર, આજુબાજુના વિસ્તારની અંદર છે એ માતમ એટલે કે શોક જેવું વાતાવરણ છે એ તો આપણને જોવા મળ્યું હતું. અને એમની જે અસ્થિઓ હતી એ પોતે એક અસ્થિયા ઘોડે પર ડાલ દીધી એટલે કે એક જગ્યા ઉપર છે અસ્થિને ભેગી કરવા દેવામાં આવેલી હતી. अब मियाँ हामिद का हाल सुनिए. उनकी अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसका गोद में उठाकर प्यार करने लगी. હવે આવે છે હામિદ. બપોરનો સમય થઈ ગયો હતો અને બપોરનો સમય થવાની સાથે જ બધા જ પોતપોતાના ઘરે આવી પહોંચ્યા હતા. અને બધા જ પોતપોતાના ઘરે આવી પહોંચ્યા એ સમય દરમિયાન હામિદ છે, હવે હામિદની છે એ પોતે ઘરે જાય છે અને હામિદનો અવાજ સાંભળતાની સાથે જ આમીના છે એ પોતાની ઝૂંપડીમાંથી બહાર દોડતી આવે છે. હવે બહાર દોડતી આવે છે. હામિદને જોતાની સાથે જ પોતાના પુત્રને
પોતે છે ગળે ભેટી લે છે, પોતાના શરીરને છે હામિદના શરીર સાથે આલિંગન કરે છે। આલિંગન એટલે કે ભેટવું। હવે શું થાય છે? હવે કરુણાભર્યું તમને દ્રશ્ય જોવા મળશે। પોતાની માં જે પોતાની દાદી હતી, હામિદની દાદી હતી, એ દાદીનું હવે પોતે જે ગુસ્સા ભર્યો છે એ પોતે વર્તન કેવી રીતે પ્રેમની અંદર છે એ પોતે પલટાય છે, એ દ્રશ્ય હવે આપણી નજર સમક્ષ આવશે। હવે અહીંયા તમે જુઓ કે અબ મિયા હામિદ કા હાલ સુનિએ। હવે તમે હામિદની જે પરિસ્થિતિ કઈ આવે છે, પરિસ્થિતિનો અંદાજ તમે લગાવો, પરિસ્થિતિ તેની સાંભળો। उनके मीना आवाज सुनते ही दौड़ी और उसके गोद में उठाकर प्यार करने लगी। જેવી રીતે આપણે કોઈ પણ ઘણા દિવસો પછી મમ્મી પપ્પાથી દૂર ગયા હોઈએ અને આપણો અવાજ આવતાની સાથે જ્યારે ફરીવાર આપણે મમ્મી પપ્પા પાસે આપણે આવતા હોઈએ અને અવાજ સાંભળતાની સાથે જેવી રીતે આપણે મમ્મી પપ્પાને ગળે ભેટીએ છીએ, એવી જ પરિસ્થિતિ અહીંયા હામિદની સમક્ષ ઊભી થાય છે। હામિદનો અવાજ સાંભળતાની સાથે જ છે આમીના દોડતી આવે છે અને દોડતી આવી સાથે જ પોતે હામિદને ગળે મિલાવીને પોતે પ્યાર કરવા, પ્રેમ કરવા મળે છે। सहसा उनके हाथ में चिमटा देखकर चौंकी, बोली यह चिमटा कहाँ से लाया? गळे भेटे છે એટલે પોતે હામિદના હાથમાં એક ચિમટો હતો અને ચિમટો શા માટે ખરીદ્યો એ પણ આપણને ખબર છે અને ચિમટો શા માટે ખરીદ્યો ખબર હોવાને લીધે થઈને ચિમટો જુએ છે એટલે પોતે તરત જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે કે આ ચિમટો છે એ તું ક્યાંથી લાવ્યો? મેને મોલ લિયા હૈ। મોલ એટલે કે ખરીદવું, મોલ એટલે ખરીદવું। હિમાલયા મોલની વાત નથી, રિલાયન્સ મોલની વાત નથી, પણ મોલ એટલે કે ચિમટો ખરીદેલો છે એની વાત છે। કે પૈસે મેં? હામિદ છે ને ફરીવાર પૂછવામાં આવે છે પ્રશ્ન। જ્યારે હામિદ એવું કહે છે કે મેને આ ચિમટો ખરીદી લીધો છે, તો કેટલા પૈસામાં તે ખરીદી લીધો છે? 3 पैसे दिए हैं। અમીનાથી છાતી પીટ લી। છાતી પીટ લેના એટલે કે દુઃખ પ્રગટ કરના, છાતી પીટ લેના, छाती पीट लेना એટલે કે દુઃખ હોના। પોતે જણાવે છે કે મેં 3 પૈસાને એટલે કે હામિદ છે 3 પૈસામાં જણાવે છે એટલે આમીના છે એ પોતે વિચારવા લાગે છે અને કહે છે, શું કહે છે કે મેં મનનો મન વિચારે છે કે મેં એને 3 પૈસા આપ્યા તો 3 પૈસાની અંદર પોતે ચિમટો ખરીદ્યો છે, તો એને મેળાની અંદર જઈ કંઈ પણ ખાધું પીધું નહીં હોય। હવે શું કરે છે જોઈએ। अमीना ने छाती पीट ली। यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया, लाया क्या? तो के चिमटा। કેટલો અસમજણવાળો માણસ છે, અસમજણવાળો બાળક છે કે મેં એને 3 પૈસા આપ્યા હતા મેળાની અંદર, બપોર થઈ ગયા છે છતાં પણ એને મેળાની અંદર જઈને કંઈ પણ ખાધું નથી, કંઈ પણ પીધું નથી અને લાવ્યો તો શું લાવ્યો? ચિમટો। सारे मेले में मुझे तुझे और कोई चीज न मिली जो यह लोहे का चिमटा उठा लाया। હવે ક્રોધ પ્રગટ કરે છે। આ અહીંયા દુઃખ થાય છે એની સામે હવે ક્રોધ પ્રગટ કરે છે। ક્રોધ પ્રગટ કરવાની સાથે પોતે શું જણાવે છે કે તને મેળાની અંદર તે કાંઈ ખાધું નહીં, પીધું નહીં અને તને બીજું કાંઈ ચીજ વસ્તુ ન મળી, તે તું ખાલી આ ચિમટો લઈને જ અહીંયા મારે પાસે આવી દોડ્યો। हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां ताव से जल जाती थी इसीलिए मैंने लिया है। શું કીધું? આણે બહુ જ પ્રેમથી જવાબ આપ્યો એને। હામિદને ખબર હતી કે અમીના મારી ઉપર ક્રોધ કરશે, મારી દાદી, છતાં પણ એ પોતાના ઉપર કાબુ રાખીને એને પ્રેમથી જવાબ આપે છે કે તમે જ્યારે તમારી ઉંગલી તવે સે જલ જાતી હૈ, તમારી આંગળી છે રોટી બનાવતી વખતે તવાથી તે તમારી અગ્નિથી તમે દાજી જતા હતા, એટલા માટે હું તમારા માટે થઈને ચિમટો લાવ્યો છું। बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। જ્યારે હામિદે એવું કીધું કે તમારી આંગળી છે એ રોટી બનાવતી વખતે તવાથી અગ્નિથી દાજી જતી હતી, એ દાજે નહીં એટલા માટે થઈને હું તમારા માટે થઈને આ ચિમટો લાવ્યો છું। એટલે જે એને પોતાનો જે ક્રોધ હતો એ પોતાનો ક્રોધ હામિદ પ્રત્યે પ્રેમની અંદર, પ્રેમ ભાવની અંદર પ્રગટ થાય છે અને કયા છે કેટલો ત્યાગવાળો માણસ, કેટલો સદ્ભાવવાળો માણસ અને કેટલો વિવેકી મારો બાળક છે। दूसरों को खिलौने लेते हुए और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा। અને એ વાત પણ અમીનાની સાચી છે, લલચાયું હતું એનું મન કે બીજા વ્યક્તિએ જ્યારે એમના મિત્રોએ જ્યારે રમકડા ખરીદ્યા, મીઠાઈ ખરીદી, ત્યારે હામિદનું મન કેટલું લલચાયું હશે। इतना जब्त उससे हुए किसे अमीना का मन गदगद हो गया। अमीना का मन गदगद हो गया એટલે પોતાનું મન છે પોતે આશ્ચર્યચકિત થઈ ગયું હતું અને સાથે સાથે એ જણાવે છે कि अमीना का मन गदगद हो गया। वह रोने लगी, दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों में आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी। वह रोने लगी, પોતે છે આશ્ચર્યચકિત થઈ ગયો અને આશ્ચર્યચકિત થઈઓની સાથે સાથે પોતે છે ચોધાર આંસુએ ઢળવા લાગી હતી।
પોતે વિચારે છે કે મેં એને 3 પૈસા આપ્યા હતા, તો 3 પૈસા એને પોતાના માટે ન વાપર્યા, પોતાના માટે કંઈ ખાધું નહીં, પોતાના માટે કંઈ પીધું નહીં, અને લાવ્યો તો ખેલા મેળામાંથી એક જ ચીમટો લાવ્યો હતો. અને સાથે પોતે જણાવે છે કે તમારી આંગળી ન દાજી જાય રોટી બનાવતી વખતે તવાથી, એટલા માટે હું તમારા માટે ખાસ લાવ્યો છે. અને આ વાક્ય જ્યારે સાંભળે છે ત્યારે હામિનાનો જે ક્રોધ હતો એ હામિદ પ્રત્યે પ્રેમની અંદર છે પ્રગટ થાય છે. આવી પણ જ્યારે ઘટના આપણા જીવનની અંદર બનતી હોય છે કે આપણે એને કંઈક બીજું કહેવા માંગતા હોય છે, અને પછી જ્યારે સાચી વાતની ખબર પડે છે ત્યારે એનો ક્રોધ શેમાં પલટાય છે? પ્રેમની અંદર છે એ પલટાય છે. એવું દ્રશ્ય અહીંયા માનસપટ ઉપર અહીંયા ઉપસ્થિત થાય છે. અને જણાવે છે કે દામન ફેલાકર हामिद को दुलाए देती जाती है और जाती थी और उसकी आंखों से दिल की बड़ी बड़ी बूंदे गिर जाती थी. એટલે પોતે હામિદ પ્રત્યે છે પોતાના વખાણ કરે છે, અને સાથે સાથે એને આશીર્વાદ પણ આપે છે, અને કહે છે हामिद को दुआए देती जाती थी. અને પોતે ચોધાર આંસુએ જ્યારે રડતી હતી, એ ચોધાર આંસુએ રડતા રડતા એ પોતે એને જણાવે છે, અને પોતે એક ઈશ્વર પાસે એને પોતેની દુઆ માંગે છે, અને દુઆ માંગતાની સાથે उसकी आंखों से आंसू की बड़े बड़े बूंदे गिर जाती थी. અને એના આંખમાંથી છે આંસુના મોટા મોટા ટપકા પડતા હતા, ટીપા પડતા હતા, અને સાથે સાથે એને પોતે છે એ આખી અહીંયા હામિદને છે એ પોતે બધાય ભગવાન પાસે, ઈશ્વર પાસે, ખુદા પાસે છે એ એને પોતે છે એને પાસે એ દુઆઈ માંગતી હતી કે આટલો મારો બાળક વિવેકી હતો, સદભાવવાળો માણસ હતો, અને ત્યાગની ભાવનાવાળો મારું બાળક હતું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. સાથે સાથે હવે આપણે છે એ અહીંયા કેટલાક પ્રશ્ન જે છે એ તમારી સમક્ષ હોમવર્કની અંદર છે હું તમને અહીંયા ઉપસ્થિત કરું છું. તો આ હોમવર્ક છે એ તમારે તમારી નોટબુકની અંદર તમારે લખવાના રહેશે. તો હવે હોમવર્ક છે એ તમારા પ્રશ્નો તમારી નોટબુકની અંદર તમે ડાઉન કરી લો. હવે એની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે, हामिद ने चिमटा ही क्यों खरीदा? पहलो प्रश्न है, हामिद ने चिमटा ही क्यों खरीदा? बीजो प्रश्न જોઈએ, हामिद के साथियों ने कौन कौन से खिलौने खरीदे? हामिद के साथियों ने कौन कौन से खिलौने खरीदे? ત્રીજો પ્રશ્ન છે, बुढ़ी अम्मा का क्रोध स्नेह में क्यों बदल गया? बुढ़ी अम्मा का ની સાથે આપણે જોઈએ તો बुढ़ी अम्मा का क्रोध स्नेह में क्यों बदल गया? आ 3 प्रश्न है ये तुम्हारे होमवर्कनी अंदर तमारे लखीने छे ये व्यवस्थित रीते तैयार करवाना रहेशे. आजना लेक्चर पूरतुं आपणे अहींया आ चेप्टर अहींया ईदगाह जे बीजुं चेप्टर हतुं ते पूर्ण आपणे छे ए जाहिर करीए छीए. हवे पछी नेक्स्ट विडियोनी अंदर नवा चेप्टर साथे नवा पाठ अथवा काव्य साथे आपणे ऑनलाइन शिक्षण मेळववा माटे भेगा थईशुं. नमस्कार.